વડનગર તાલુકા પંચાયતમાં સુલતાનપુર તાલુકા સીટ પર કોંગ્રેસે ઉમેદવારી કરી। વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયસિંહ જે ઠાકોરે ઉમેદવારી નોંધાવી। વડનગર તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરાયું। પીડીઓ કેતનભાઈ પ્રજાપતિએ ફોર્મ ચકાસીને ફી ભરાવી પાવતી આપી। કોંગ્રેસ ખાતે કોંગ્રેસ પ્રભારી ભેમાભાઈ ચૌધરી સહિત દીવાનજી ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, જગાજી ડોક્ટર ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ અગ્રણી મહેન્દ્રસિંહ ઠાકોર, નગરસેવક સહિત ભવાનજી ઠાકોર, છાબલિયા સહિત અળખાજી ઠાકોર, કોન્ટ્રાક્ટર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જયસિંહ ઠાકોર અને પ્રભારી ભેમાભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ તાલુકા પંચાયત કોંગ્રેસની જ બનશે તેવો દાવો કર્યો હતો। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ઓનલાઈન ટીવી ન્યૂઝ, ખેરાલુ। અહીંયા વડનગર તાલુકા પ્રભારી મારી જવાબદારી છે। મને ખુશી છે કે અહીંયા ભાજપના ગઢની અંદર પહેલીવાર અહીંયા કોંગ્રેસની તાલુકા પંચાયત બનવા જઈ રહી છે। મજબૂતાઈથી અમારા ઉમેદવારો બધા મેદાનમાં ઉતરવાના છે। અહીંયા ઘણા બધા મુદ્દાઓ છે, રોજગારીના પ્રશ્ન છે, અહીંયા ખેડૂતોના પણ પ્રશ્નો છે, પાણીની સમસ્યાઓ છે, યુવાનોને રોજગારી નથી મળી રહી, તો ઘણા બધા પ્રશ્નો છે। આજે એ પ્રશ્નની સામે કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી મેદાનમાં ઉતરવાની છે। હર હંમેશા કોંગ્રેસે આ જનતાને આપ્યો છે। ફરીથી કોંગ્રેસ પાર્ટી તાલુકા પંચાયત બનશે તો રોડ રસ્તાથી લઈ અને રોજગાર સુધીની તમામ સુવિધાઓ કોંગ્રેસ પાર્ટી આપવા કટિબદ્ધ છે। આજે અહીંયા સુલતાનપુર સીટનું અમારા ડૉક્ટર જયસિંહજીનું અહીંયા તાલુકા પંચાયત સીટના એક ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરાવ્યું છે। અહીંયા દરેક સમાજને ન્યાય મળે એ પ્રકારનું પણ કોંગ્રેસે કાળજી રાખી છે અને એ જ પ્રકારે અમારા તમામ સમાજને સાથે લઈ અને કોંગ્રેસ પાર્ટી આજે મેદાનમાં ઉતરવા રહી છે। જિલ્લા પંચાયતની સીટો પણ અહીંયા મજબૂતાઈથી લડી રહી છે અને જિલ્લા પંચાયત સીટના ઉમેદવારો પણ મજબૂતાઈથી અહીંયા જીતશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। જંગમાં ઝંપલાવી રહ્યા છે। સૌપ્રથમ તો જે આપણે જોવા જઈએ તો બેરોજગારીનો મુદ્દો ખૂબ જ છે। વડનગરમાં સ્થાનિકોને ક્યાંય રોજગાર મળતું નથી, એટલે સ્થાનિકને રોજગાર મળે એવો અમારો પ્રાથમિક મુદ્દો છે। બીજું તમે જોઈ શકો છો કે સમગ્ર વડનગર શહેરથી માંડીને વડનગર તાલુકામાં ઠેર ઠેર ગંદકીને પાણીને ગટરો ઉભરાઈ રહી છે, કચરાની ગટરો, એટલે સ્વચ્છતાની સફાઈ એ પણ અમારો મુદ્દો છે। બીજું ગામડાઓના પ્રાથમિક સમસ્યાઓ, રોડ અને રસ્તાની ખૂબ તકલીફ પડી રહી છે। જ્યાં ચોમાસું આપણે 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો તો કીચડના કારણે બાળકો સ્કૂલે પણ નથી જઈ શકતા। રોડ, રસ્તા અને પાણીની મુખ્ય સમસ્યાઓ છે। આ જનના જે પ્રશ્નો છે એ મુદ્દાઓને લઈને અમે જવા નીકળ્યા છીએ। શું વડનગરમાં આપને આશા છે તાલુકા પંચાયત કોંગ્રેસથી બનશે? આ વખતે જે અમે છેલ્લા 2 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ, પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસની પંચાયત બનવા જઈ રહી છે અને અમારા કાર્યકરોમાં નવો જોમ, જુસ્સા અને ખૂબ જ ઈમાનદારીથી ઘરે ઘરે જઈ અને પાર્ટી માટે તેઓ કામ કરી રહ્યા છે। ખાસ કરીને